નમસ્કાર મિત્રો, કેસર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ટોપિક તમારી સામે દેખાય છે સમાંતર પ્લેટ કેપેસિટર. સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર આપણે જાણીએ છીએ, C બરાબર ε0 A/T બરાબર. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થશે? જ્યારે બે પ્લેટની વચ્ચે કોઈ માધ્યમ ના હોય ત્યારે કેપેસિટન્સ C બરાબર ε0 A/D વડે દર્શાવવામાં આવે છે. પરંતુ જ્યારે કે ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ બે પ્લેટની વચ્ચે ભરવામાં આવશે ત્યારે એનું કેપેસિટન્સ જે છે એ Cમાંથી C' બની અને KC જેટલું બની જશે. અને Cની કિંમત આપણે અહીં ઉપર જે દર્શાવેલી છે એ એપ્લાય કરી અને નવું C' મૂલ્ય કે ε0 A/D વડે દર્શાવી શકીએ. આની અંદરના પદોને એકવાર જોઈ લઈએ. ε0 એ શૂન્ય અવકાશ માટેની પરમિટિવિટી કહેવાશે. પરમિટિવિટી જેનું મૂલ્ય આપણે જાણીએ છીએ 8.85 × 10⁻12 બરાબર. એકમ આપણે ચેપ્ટર 1માં જાણી ગયા છીએ. 1/4πε0 જેને આપણે K વડે દર્શાવીએ છીએ. Kનો એકમ આપણે જાણતા હોઈએ તો એનો વ્યસ્ત એકમ થશે ε0નો બરાબર. હવે K ક્યાં મળશે આપણને? તો F બરાબર KQ²/R². તો આમાં Kનો એકમ લખવો હોય, Kને કરતા કરીશું તો K બરાબર FR²/Q². તો આ પ્રમાણે Kનો એકમ લખી શકાય Nm²/કુલમ્બ² બરાબર. તો ε0નું એકમ શું લખાશે? કુલમ્બ²/Nm². તો આનો એકમ પાછળ લખી શકાય કુલમ્બ²/Nm². ઓકે. ε0ને કહેવામાં આવશે શૂન્ય અવકાશની પરમિટિવિટી. એ શું છે અહીંયા? તો પ્લેટનું ક્ષેત્રફળ. અહીં જે પ્લેટ દર્શાવેલી છે બરાબર, એ પ્લેટનું અહીં ક્ષેત્રફળ જે હશે એ ક્ષેત્રફળ અહીં દર્શાવે છે કેપિટલ A. ડી શું છે? તો બે પ્લેટ વચ્ચેનું અંતર જે અહીં દર્શાવેલું છે, બે પ્લેટ વચ્ચેનું અંતર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર દર્શાવે છે સ્મોલ ડી બરાબર. કે ડાયલેક્ટ્રિક અચળાંક છે જે માધ્યમ પ્રમાણે તમને આપવામાં આવશે. હવે આના રિલેટેડ કેટલા દાખલા છે સર્કિટોવાળા, એને આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ક્વેશ્ચન તમારી સામે છે. આકૃતિમાં દર્શાવેલ દરેક કેપેસિટરનું ક્ષેત્રફળ A અને પાસ પાસે પ્લેટો વચ્ચેનું અંતર D હોય. ક્ષેત્રફળ તમને A જેટલું આપેલું છે અને અંતર બે પ્લેટો વચ્ચેનું D જેટલું આપેલું છે. તો A અને B બિંદુઓ વચ્ચેનું કેપેસિટન્સ કેટલું હશે? આવા દાખલા ગણવા માટે હું તમને બતાવું એકદમ સરળ રીત, એ પ્રમાણે આપણે ફોલો કરીશું. સૌથી પહેલાં તમારે જો પ્લેટોના નામ ના આપેલા હોય તો નામ આપી દેવાના પ્લેટ નંબર 1, 2, 3 અને 4 બરાબર. ત્યાર પછી તમારે કામ કરવાનું રહેશે, બે પ્લેટ વડે તમારા એક કેપેસિટરની રચના થાય. હમણાં આપણે જોઈ ગયા બે સમાંતર પ્લેટો હોય તો બે પ્લેટો વડે એક કેપેસિટર તૈયાર થશે બરાબર. તો હવે બે પ્લેટો વડે એક કેપેસિટર તૈયાર થતું હોય તો અહીંયા તમે એક C1, પછી બીજું C2 અને ત્રીજું C3. બસ આ પ્રમાણે પહેલાં નામ આપી દો, C1, C2 અને C3. હવે તમે એ ચેક કરો કે એ જે છે એની સાથે કેટલા નંબર જોડાયેલા છે. એક અહીંયા ઉપર એક નંબર અને એની સાથે કોન્ટેક્ટમાં છે છેડા નંબર 4 બરાબર. કેટલા છેડા જોડાયેલા છે એ તમારે અહીં જોવાનું રહેશે. તો અહીંયા લખી રાખીએ, એની સાથે કોન્ટેક્ટમાં છે પહેલો અને ચોથો છેડો. હવે એ જ પ્રમાણે બી સાથે કયા કોન્ટેક્ટમાં છે તો દેખાય છે તમને, આ બીજો અને ત્રીજો છેડો એ બી સાથે કનેક્ટ છે. તો અહીં બી સાથે લખીશું આપણે 2 અને 3 બરાબર. હવે તમને પૂછેલું છે અહીં કે એ અને બી વચ્ચેનું કેપેસિટન્સ કેટલું હશે? તો સિમ્પલ અહીં એક તરફ એ લખો, એક તરફ બી લખો. એની સાથે જોડાયેલા જે છેડા છે એના નામ અહીં આપી દો 1 અને 4 બરાબર. બી સાથે જોડાયેલા છેડા છે એ 3 અને 2 છે, એ બંનેને અહીંયા લખી દીધા આપણે.
હવે 1 બાય 1 એક એક કેપેસિટરને સિલેક્ટ કરો અને એ અને બીને વચ્ચે જોડવાનો પ્રયત્ન કરો. તો C1 કેપેસિટર કોની વચ્ચે જોડાયેલું છે? 1 અને 2ની વચ્ચે. તો અહીં જોઈ લો, 1 ક્યાં છે? અહીંયા. 2 ક્યાં છે? આ રહે બી સાથે. તો 1 અને 2ની વચ્ચે C1 કેપેસિટર આપણે જોડી દઈએ. C1 કેપેસિટરને આપણે 1 અને 2ની વચ્ચે જોડી દીધું. ત્યાર પછી C2 કેપેસિટર ચેક કરો, કોની વચ્ચે છે? તો 2 અને 3ની વચ્ચે દેખાય છે. 2 ક્યાં રહે? અહીંયા જ છે. 3 ક્યાં છે? અહીંયા. તો કેવું જોડાણ થયું? 2માંથી 3માં ફરી એકવાર આ પ્રમાણે. તો એક જ છેડામાંથી કોઈ કેપેસિટર જોડી અને પાછું એ છેડામાં પૂર્ણ કરતું જોડાણ હોય તો આવા જોડાણને શોર્ટ સર્કિટ થયેલું જોડાણ કહેવાય. તો આવા જોડાણમાં આ કેપેસિટરમાંથી કોઈ પણ જાતનો પ્રવાહ વહન પામશે નહીં. એક જ સ્થિતિમાં ને 2 છેડા જોડાયેલા હોય તો એમાંથી કોઈ પણ પ્રવાહનું વહન નહીં થાય. બરાબર? એનો મતલબ કે બીજું કેપેસિટર અહીંયા અસ્તિત્વ ધરાવશે નહીં. હવે વાત કરીએ C3 કેપેસિટરની. કોની વચ્ચે છે? 3 અને 4ની વચ્ચે. 3 ક્યાં? અહીંયા. 4 અહીંયા. તો એનો મતલબ કે આ બંનેની વચ્ચે તમારું જે કેપેસિટર છે એ આ પ્રમાણે સમાંતરમાં જોડાશે. હવે બંને માટે તમને અહીં જે કિંમતો આપેલી છે એ કિંમતોમાં પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડી આપેલું છે અને ક્ષેત્રફળ તમને એ જેટલું આપેલું છે. બરાબર? તો આનું કેપેસિટન્સ લખાશે C બરાબર એપ્સાઇલોન 0 A અપોન ડી. આનું કેપેસિટન્સ C બરાબર એપ્સાઇલોન 0 A અપોન ડી. બરાબર? હવે બંને C તમારા સમાંતરમાં આપેલા છે. સમાંતર માટે સરવાળો કરીશું તો CAB બરાબર C પ્લસ C બરાબર 2C બરાબર 2 એપ્સાઇલોન 0 A અપોન ડી. તો આપણો આન્સર આવશે 2 એપ્સાઇલોન 0 A અપોન ડી. ઓકે, નેક્સ્ટ. જો મિત્રો, બીજી એક સર્કિટ છે આપણી જોડે. સૌથી પહેલાં ક્રમ નંબર આપી દીધા 1, 2, 3 અને 4. ચલો કેપેસિટરના નંબર આપી દઈએ C1, C2 અને C3. પહેલાં પ્લેટોના નંબર આપી દીધા, પછી કેપેસિટરને આપણે અહીંયા નોંધી લીધા. 2 પ્લેટ વડે કેપેસિટર તૈયાર થાય. ટોટલ અહીંયા તમને 1, 2, 3, 4 પ્લેટ દેખાય છે. તો n-1 એટલે કે 3 કેપેસિટર અહીં તૈયાર થશે. ફટાફટ હવે કોમન પોઈન્ટ લખી દો. એ સાથે કયા કોન્ટેક્ટમાં દેખાય છે? 1 અને 3. તો અહીંયા લખીએ આપણે 1 અને 3. ઓકે. બી સાથે કયા કયા દેખાય છે? 2 અને 4. તો 2 અને 4ને બી સાથે લખી દો. 2 અને 4. ઓકે. હવે એ અને બી, એ અને બી આ બેની વચ્ચે ક્રમશઃ એક એક કેપેસિટરને જોડતા જઈએ અને ચેક કરીએ કેવી રીતે જોડાયેલા છે. મિત્રો, C1 કેપેસિટર છે એ 1 અને 2ની વચ્ચે જોડાયેલો છે. તો આપણે અહીં 1 અને 2ની વચ્ચે પહેલાં આના કોમન પોઈન્ટ લખી દઈએ આપણે. 1, 3 અને 2, 4. બરાબર? C1 કેપેસિટર 1 અને 2ની વચ્ચે છે. તો આપણે આ 1 અને 2ની વચ્ચે C1 કેપેસિટરને આપણે જોડી દીધું. C2 કેપેસિટર કોની વચ્ચે છે? તો અહીં દેખાય છે 2 અને 3ની વચ્ચે. 2 અને 3ની વચ્ચે. 2 અહીં છે, 3 અહીં છે. તો આ બંનેની વચ્ચે એક બીજું કેપેસિટર C2 જોડી દીધું. બરાબર? C3 કોની વચ્ચે છે? તો કે 3 અને 4ની વચ્ચે. 3 અહીંયા છે, 4 અહીંયા છે. તો એ બંનેની વચ્ચેનું કેપેસિટર આપણે ફરી એકવાર આ પ્રમાણે સમાંતરમાં જ જોડીશું. 3 અને 4ની વચ્ચે જોડાઈ ગયું આ C3 કેપેસિટર. હવે દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ જેટલું અને અંતર ડી જેટલું આપેલું છે. તો આ દરેકનું કેપેસિટન્સ આપણે C સમાન હોવાથી દરેકનું કેપેસિટન્સ સમાન છે. બરાબર? તો 3 3 સમાંતરમાં હોવાથી 3નો સરવાળો થશે. માટે CAB બરાબર 3C બરાબર 3 એપ્સાઇલોન 0 A અપોન ડી. આન્સર આવશે 3 એપ્સાઇલોન 0 A અપોન ડી. ઓકે, નેક્સ્ટ. ચલો મિત્રો, પહેલાં પ્લેટોના આપણે નંબર આપીશું 1, 2, 3 અને 4. ત્યાર પછી શું કરવાનું થશે? તો અહીં કેપેસિટરને દર્શાવી દો C1, C2 અને C3. 2 પ્લેટ વડે એક કેપેસિટર તૈયાર થાય એ પ્રમાણે આપણે અહીંયા દર્શાવી દીધું. તમને પૂછેલું છે અહીં કે એ અને બી બિંદુ વચ્ચેનું કેપેસિટન્સ સમતુલ્ય કેટલું મળશે? તો અહીંયા પહેલાં કોમન છેડા લખી દો. એ કોની સાથે જોડાયેલો છે? 2ની સાથે. આ 2. બીની સાથે જોડાણમાં કોણ છે? ત્રીજા નંબરનો છેડો.
ત્રીજા નંબરની પ્લેટ અહીંયા એની સાથે જોડાણમાં દર્શાવી દીધી, બરાબર. હવે જુઓ C1 કેપેસિટર કોની વચ્ચે જોડાયેલો છે, તો કે 1 અને 2ની વચ્ચે. C2 કોની વચ્ચે, 2 અને 3ની વચ્ચે. C3 કોની વચ્ચે, 3 અને 4ની વચ્ચે. તો આ પ્રમાણે પહેલાં કોમન પોઈન્ટ લખી A અને Bની વચ્ચે આ ત્રણેય કેપેસિટરને ક્રમશઃ જોડવાનો પ્રયત્ન કરીએ. A અને B, એની સાથે કોમન પોઈન્ટ આપણો બીજા નંબરનો પ્લેટ દર્શાવે છે અને બીની સાથે ત્રીજા નંબરની પ્લેટ અહીંયા દર્શાવેલી છે. ઓકે. હવે જો C1 જે કેપેસિટર છે એ 1 અને 2ની વચ્ચે જોડાયેલો છે, પણ અહીંયા ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે પહેલો જે પ્લેટનો છેડો છે એ ચોથા સાથે જોડાયેલો છે, બરાબર. તો આને ધ્યાનમાં રાખી અને આ કેવી કન્ડિશન છે હું તમને બતાવું. આ દાખલા તરીકે પહેલા નંબરની પ્લેટ, આ પહેલા નંબરની પ્લેટ છે અને સામે એ જ છેડો ચોથા નંબરની પ્લેટ સાથે કનેક્ટ છે. તો એનો મતલબ એવો થશે કે પહેલો અને ચોથો છેડો એક જ છે, આ ચોથા નંબરનો છેડો. તો આ પ્રમાણેની બે પ્લેટો આ પ્રમાણે જોડાયેલી હશે, બરાબર. હવે એને જોડાણમાં જોડીએ અને ચેક કરીએ કે કેવી રીતે જોડાયેલા છે. C1 જોડાયેલું છે 1 અને 2ની વચ્ચે, 1 અને 2ની વચ્ચે. તો એક તો અહીંયા પણ નથી અને અહીંયા પણ નથી. તો આપણે શું કરવાના, બીજા નંબરની પ્લેટ છે તો અહીંયા બીજા નંબરનો છેડો તો અહીંયા પોતે જ છે, પહેલા નંબરનો છેડો નથી તો આનું નામ આપી દઈએ નંબર 1, બરાબર. હવે C1 કેપેસિટર જોડાઈ ગયું, આ C1 કેપેસિટર. ત્યાર પછી C2 ચેક કરો. C2 2 અને 3ની વચ્ચે છે, બીજા અને ત્રીજા છેડાની વચ્ચે. તો બીજો છેડો અહીંયા છે, ત્રીજો છેડો અહીંયાથી નીકળશે. તો આ બંનેની વચ્ચે C2 કેપેસિટર જોડાયેલું છે, C2 કેપેસિટર. અને C3 કેપેસિટર કોની વચ્ચે છે, તો કે 3 અને 4ની વચ્ચે, 3 અને 4. તો ત્રીજા નંબરનો છેડો આ બનશે, બરાબર. અને ચોથા નંબરનો છેડો મેં તમને હમણાં જ વાત કરી, પહેલો અને ચોથો એક જ ટર્મિનલ છે, એક જ છેડો છે, બરાબર. તો આ જ તમારો ચોથા નંબરનો છેડો બનશે. એનો મતલબ કે અહીંયાથી આ છેડો ત્રીજા સાથે જોડાયેલો છે. તો આ પ્રકારેનું કંઈક જોડાણ આપણને અહીંયા મળવાનું છે, બરાબર. તો આ તમારું C3 કેપેસિટર જોડાઈ ગયું. હવે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું કહ્યું છે. તો પહેલાં શું કરીશું, આપણે આ બંનેનું પહેલાં શ્રેણી જોડાણ નક્કી કરીએ, આ બંનેનું શ્રેણી જોડાણ. અને શ્રેણી જોડાણમાં શું થશે, તો બંને કેપેસિટર C જેટલા સમાન ધારેલા છે. ત્રણેય કેપેસિટરની કિંમત C જેટલી સમાન છે અને એક ક્ષેત્રફળ ધરાવતું અને D અંતર ધરાવતું કેપેસિટર છે, માટે Cની કિંમત લખાશે ε0 E/D. એટલે છેવટે આપણે Cની કિંમત આ મૂકી દઈશું. હવે જુઓ, બંને શ્રેણીમાં જોડાયેલા હોય તો અને બંને સમાન મૂલ્યના હોય તો એનું કેપેસિટન્સ અડધું થવાનું C/2, બરાબર. એ C/2 થશે અને એ C/2 સાથે આ C સમાંતરમાં હોવાથી સરવાળા સ્વરૂપે મળશે. માટે CAB બરાબર C/2 પ્લસ C. લસા લઈએ આપણે તો 3C/2 મળશે અને આન્સર આવશે 3/2 ε0 E/D. Cની કિંમત આપણે અહીંયા ε0 E/D મૂકીએ, આન્સર આપણો 3/2 ε0 E/D મળશે. ઓકે. નેક્સ્ટ, હવે આ ચેક કરો, પ્લેટોના નંબર આપી દેવાના, જેટલી પ્લેટો હોય એના નંબર આપી દેવાના. એના પછી કેપેસિટરના નામ આપી દો. કેપેસિટરના નામ આપી દો C1 કેપેસિટર, C2 કેપેસિટર અને C3 કેપેસિટર. ત્યાર પછી શું કરશો તમે, તો એ સાથે કયો છેડો કનેક્ટ છે બીજા નંબરનો, તો અહીંયા એનો કોમન પોઈન્ટ 2 લખી દો. બી છેડો કોની સાથે, 4 સાથે, તો અહીંયા એનો કોમન પોઈન્ટ 4 લખી દો, બરાબર. તમને સેમ કન્ડિશન આપેલી છે, ક્ષેત્રફળ A, અંતર D આપેલું છે, બરાબર. અને પૂછેલું છે A અને B વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું હશે. ચલો હવે બિંદુના નામ આપી દઈએ A અને B. એની સાથે જોડાયેલો છેડો બીજા નંબરની પ્લેટનો છે અને B સાથે જોડાયેલો છેડો નંબર 4 છે, બરાબર. હવે અહીંયા જુઓ કે C1 કેપેસિટર છે એ 1 અને 2ની વચ્ચે જોડાયેલો છે. જો કે આપણી જોડે બીજા નંબરનો છેડો છે, સામે ચોથા નંબરનો છેડો છે પ્લેટનો, 1 નંબરનો છેડો આપણી જોડે નથી, તો નવો બનાવવો પડશે. આપણે શું કરવાના, બીજા નંબરના છેડાને 1 નંબરના એક નવા આપેલા છેડા સાથે જોડી દઈએ. હવે 1 નંબરનો જે છેડો છે એ ત્રીજા સાથે જોડાયેલો છે, તો આપણે એને ત્રીજા સાથે આ પ્રમાણે જોડવાના. આ ત્રીજા નંબરની પ્લેટ આની સાથે જોડાયેલી છે, બરાબર.
એનો મતલબ પહેલો અને ત્રીજો છેડો આ બંને એક જ છેડા છે અહીં. તો આ પ્રમાણે પહેલા અને બીજાની વચ્ચે તમારું C1 કેપેસિટર જોડાઈ ગયું. હવે જુઓ, બીજા અને ત્રીજા વચ્ચે C2 કેપેસિટર છે. બીજા નંબરનો છેડો, બીજા અને ત્રીજા, તો આ તમારો ત્રીજા નંબરનો છેડો છે, એની વચ્ચે તમારું એક બીજું કેપેસિટર C2 જોડાઈ ગયું. અને ત્રીજા અને ચોથાની વચ્ચે C3 કેપેસિટર છે. આ ત્રીજા નંબરનો છેડો હતો અને સામે ચોથા નંબરનો છેડો અહીંયા છે, તો એની વચ્ચે આ C3 કેપેસિટર જોડાઈ ગયું. હવે દરેકની કિંમત આપણે C જેટલી સમાન ધારી દઈએ. સમાન કેપેસિટરો આપેલા છે અને એ Cની કિંમત એરિયા E આપેલો છે, ક્ષેત્રફળ, અને અંતર D આપેલું છે, માટે C બરાબર ε0 E/D પ્રમાણે લખાશે. બરાબર. હવે આ બંને એકબીજાના સમાંતરમાં જોડાયેલા હોવાથી બંનેનો સરવાળો કરવાથી આપણને સમતુલ્ય કેપેસિટન્સ મળશે અને એ મળશે આપણને 2C જેટલું. બરાબર. 2C અને આ C આ બંને એકબીજાના શ્રેણીમાં હોવાથી સૂત્ર મૂકીએ આપણે, CAB બરાબર 2C × C/2C + C. બરાબર. આન્સર આવશે 2C² / 3C. એક C ની ઘાત કેન્સલ થશે. આન્સર આવશે 2/3C. માટે 2/3 Cની કિંમત આપણે મૂકી દઈએ ε0 A/D. આન્સર આવશે 2/3 ε0 A/D. બરાબર. નેક્સ્ટ, ચલો મિત્રો, આ દાખલો જુઓ. સૌથી પહેલાં તમારે પ્લેટોના નંબર અહીંયા આપેલા છે. અહીંયા તમારા પ્લેટો વચ્ચેના અંતરો કંઈક બદલેલા દેખાય છે. બરાબર. અને હવે તમારે આનો 2 અને 5 વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. 2 અને 5 આ બે બિંદુ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવું છે. બરાબર. તો પહેલાં અહીંયા નંબર આપી દઈએ 2 અને 5. હવે જુઓ, આની વચ્ચે જે કેપેસિટરો જોડાયેલા છે એમાં પહેલો અને ચોથો આ છેડો કોમન છે. આ બંને પ્લેટો એકબીજા સાથે કોન્ટેક્ટમાં છે. બરાબર. ત્રીજી અને છઠ્ઠી પ્લેટ, ત્રીજી અને છઠ્ઠા નંબરની પ્લેટ આ બંને એકબીજા સાથે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છે. બરાબર. તો હવે જુઓ, પહેલા નંબરનું કેપેસિટર આપણે કેપેસિટરના નામ આપી દઈએ C1, C2, C3, C4 અને C5. તો C1 કેપેસિટર કોની સાથે જોડાયેલું છે? તો અહીંયા દેખાય છે 2 અને 1ની વચ્ચે. જો કે આપણી જોડે 1 નંબરનો છેડો નથી, તો આપણે એક નવો બનાવી દઈએ 1 નંબરનો છેડો. તો 2 અને 1ની વચ્ચે પહેલું કેપેસિટર C1 જોડાયેલું છે. બરાબર. C1નું મૂલ્ય શું થશે એ આપણે આ પ્લેટના જે ક્ષેત્રફળ અને અંતરની કિંમતો આપેલી છે, બરાબર, એ પ્રમાણે આની અંદરથી લખવાનો પ્રયત્ન કરીશું. ક્ષેત્રફળ સમાન આપેલું છે અને અંતર તમારું અહીંયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અલગ અલગ આપેલું છે. તો આપણે જે પ્રમાણેની કન્ડિશન છે એ પ્રમાણે પછી કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીએ. પહેલાં કેપેસિટરોને જોડી દઈએ આપણે. C1 કેપેસિટરને 1 અને 2ની વચ્ચે જોડ્યું. હવે C2 કેપેસિટર છે એ 2 અને 3ની વચ્ચે જોડાયેલું છે. 2 અને 3. તો અહીંયા ત્રીજા નંબરનો છેડો પણ આપણી જોડે નથી. બરાબર. તો 2 અને 3 આ ત્રીજા નંબરનો છેડો આપણે અહીંયા બનાવે. 2 અને 3ની વચ્ચે જોડાયેલો છે. પછી જુઓ કે 3 અને 4ની વચ્ચે ત્રીજું કેપેસિટર C3 છે. બરાબર. 3 અને 4ની વચ્ચે ત્રીજું કેપેસિટર C3 છે. પણ એક વસ્તુ એ પણ જુઓ કે 4 નંબરનો જે છેડો છે એ જ તમારો 1 નંબરનો છેડો છે. બરાબર. માટે એ કેપેસિટર તમારું અહીં આ પ્રમાણે જોડાશે. ત્રીજું કેપેસિટર જે C3 છે એ તમારું આ પ્રમાણે જોડાશે. મિત્રો, આ હતું બીજું કેપેસિટર C2. C1, C2 અને C3 અહીંયા જોડી દીધા આપણે. હવે C4 કેપેસિટર છે એ 4 અને 5ની વચ્ચે છે. 4 અને 5ની વચ્ચે 4 અને 5ની વચ્ચે C4 કેપેસિટર. અને 5 અને 6ની વચ્ચે 5 અને 6ની વચ્ચે C5 કેપેસિટર. જો કે અહીં પાંચમો છેડો અહીંયા દર્શાવેલો છે, પણ
છઠ્ઠો છેડો છે એ જ તમારો ત્રીજા નંબરનો છેડો છે, બરાબર. તો અહીંયા તમારો કેપેસિટર આ પ્રમાણે જોડાશે 5 અને 6ની વચ્ચે. ત્રીજું અને છઠ્ઠું આ બંને કોમન પોઈન્ટમાં જાય છે. તો આ જે આકૃતિ તૈયાર થઈ એ તમને વિસ્ટોન બ્રિજ જેવી દેખાતી હશે, વિસ્ટોન બ્રિજ જેવી. આ C1, C2, C4 અને C5 આ 4 કેપેસિટરો તમારા સમાન બે પ્લેટ વચ્ચેના અંતરો દર્શાવેલા અહીંયા દેખાય છે. જ્યારે C3 જે છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર તમારું 2D જેટલું છે. જો કે અહીં C1, C2, C4 અને C5 સમાન કેપેસિટન્સ C ધરાવતા હોવાથી આ સમતુલ્ય વિસ્ટોન બ્રિજ જેવી રચના દેખાય છે. માટે આ તમારું સંતુલિત અવસ્થા હોવાથી કેન્સલ થશે. તો 2 અને 5ની વચ્ચે આપણું જે કેપેસિટરનું જોડાણ દેખાય છે એ કેપેસિટર કંઈક આ પ્રમાણે જોડાયેલા હશે. કેપેસિટરો આ પ્રમાણે જોડાયેલા હશે. કિંમતો આ પ્રમાણે સમાન આપેલી છે, C. વચ્ચેનું જે કેપેસિટર હતું મિત્રો એ કેન્સલ થાય છે, કારણ કે વિસ્ટોન બ્રિજની રચના છે સંતુલિત અવસ્થામાં અહીંયા તમારું દેખાય છે વિસ્ટોન બ્રિજ, બરાબર. તો હવે આપણા માટે આસાન થઈ ગયું કે અહીં જે સર્કિટ દેખાય છે એમાં આ શ્રેણી જોડાણમાં દેખાય છે, માટે એમનું સમતુલ્ય કેપેસિટન્સ થશે C/2. એ જ પ્રમાણે આનું કેપેસિટન્સ પણ થશે C/2. C/2 અને C/2 એકબીજાના સમાંતરમાં હોવાથી બંનેનો સરવાળો થશે, માટે અડધું અને અડધું એટલે આખું Cની કિંમત તમારી મળશે ε0A/D, જે આપણે અહીં આન્સર થશે ε0A/D. ઓકે.